50 કરોડની પૃથ્વીની માથે પાછળ સ્ટેજ ઉપર શાંતિ રાખજો થોડી. પચાસ કરોડની પૃથ્વીની માથે માર માર કરતો હુરદ નારાયણ જ્યારે આમ ખોર કાઢી સાહેબ હુરદ નારાયણે કોલ કાઢી અને આવા સમયની માલપા સાહેબ આજનું જે આપણું જામનગર રહ્યું, જામનગર ઠાકોર પોતે ગાદીની માથે કચેરી ભરીને બેઠા છે, આકડા ઠઠ ડાયરો ભર્યો છે. સાહેબ મારી વાત ઉપર ધ્યાન આપજો, ચામુંડા શું કરે એ વાત લઈ જાઉં છું. પ્રભાતના પોરની માલપા જામનગર ઠાકોર જ્યારે ગાદીની માથે આવીને આમ બેઠા સાહેબ, હવામણ અફીણ ઘોળાય ત્યારે એક એક અંદળી ભાગ આવે. આવો હકડા ઠઠ ડાયરો બેઠેલો, ઉંદર માથે મીંદડી તેતરની માથે બાજ આવી જપટું મારા હમ તમારા હમ થઈ રહી છે. પણ આવા સમયની માલપા જામનગર ઠાકોર ગાદીની ઉપર ઉભા થઈને એટલું કીધું કે મારા મનની માલપા એક વાત આ ગઈ રાતથી મને મૂંઝવી રહી છે, આ વાતનો કોઈ નિવાડો લાવે એવું ખરું? અને સાહેબ મારી ભોજા આપાની ચામુંડાને કાંઈક વાત રાખવી છે, મારી ધોળકિયા મેરની ચામુંડાને કાંઈક વાત વધારવી છે. જામનગર ઠાકોર ની સામે જે ડાયરાની માલપા બેઠા હતા એમાં કોઈ 70 વર્ષ, કોઈ 75 વર્ષ, અરે કોઈ 80 વર્ષના 2-5 વડીલો ઉભા થઈને એટલું કીધું કે જામનગર ઠાકોર તમને અત્યારે કઈ વાત એવી ખટકે છે કે તમે કોઈને કઈ નથી શકતા? અને તેથી સાહેબ જામનગર ઠાકોરે એટલું કીધું કે મારે એક જ વાત મને મૂંઝવે છે કે આ દુનિયાની માલપા ભુવા જેટલા ધૂણે, આ ભુવા હાચું ધૂણતા છે, આમની લટે માતાજી હાચી આવતી છે, એ મારે ખરું છે ખાતરી કરવી છે. સાહેબ જામનગર ઠાકોરના મોઢાની માલપાથી આટલો શબ્દ પૂરો થાય એટલે બાજુમાં પોતાના કામદાર બેઠા થઈને એટલું કીધું બાપુ ઈ જો સાચું છે ખોટું ખાતરી કરવી હોય તો આપણા જામનગર 24 ની માલપા જેટલા ભુવા છે ને ભુવાને આપણા અહીં રજવાડાની માલપા લાવવા પડે. કામદારે આટલી વાત કરી એટલે જામનગર ઠાકોરે એટલું કીધું કે જાવ જેને હાંઠિયા જોતો હોય હાંઠિયા લઈ જાઓ, ઘોડાનો શોખ હોય ઘોડા લઈ જાઓ. અરે 4 ઘોડાની કોઈને બગી જોતી હોય તો બગી લઈને જાઓ. કોઈના માથે ચોટલી ભાળો, કોઈના ખંભે લાલ કે કાળી કામળી ભાળો, અને કોઈના હાથે કાકણ બાંધેલું ભાળો ને એને 5 મોડીએ બાંધી અને લાવો મારા જામનગરની માલપા. હજી ભુવાને જોવાશે ને ભુવાની માતાઓને જોવાશે. હાંડિયાના શોખીન હતા, હાંડિયા લઈને મીડા કામદારો ભાગવા, કોઈ સિપાહીઓ ઘોડા લઈને મીડા ભાગવા, અને કોઈને 4 ઘોડાની બગીઓના શોખ હતા, 4 ઘોડા જોડી અને ગામડે મીડા સાહેબ ફરવા. પણ દુનિયાની માલપા કોઈ નો કરે એવું દેવ કરે. અને સાહેબ રાફડા દુનિયાની માલપા બધાય હું નાનો હોય, કોઈક રાફડાની માલપા મણિધર બેઠો હોય. જામનગર ઠાકોરના 3 સિપાહીઓ 4 ઘોડાની બગીને લઈ અને ગામડે ફરે. પણ મારી ભગવતી ચામુંડાને વાત રાખવી, મારી ભોજા આપાનું ભજન જેને એમ કહેવાય પાક્યું હોય છે. આપ બધા જેમ માલધારી છો, તમને પોતાના જીવ કરતા તમારી જીવાઈ વધારે વાલી હોય. એવું ભરૂડો ચારણ
ચીથરીઓ ચારણ માથે હવા ફેવા વેચના બાબરિયા વાળ રહી ગયા છે કે બંધ કેડીઓ માથે આંટિયાળી પાઘડી બાંધી પણ પાઘડીના લીલા ઉડે છે વગડાની માલપા માલ આમ સરે છે અને પગની આંટી સડાવી લાકડીનો ટેકો દઈ અને ચારણ ઉભા ઉભા પોતે નીંદર કરે છે સાહેબ આવા સમયની માલપા જામનગર ઠાકોરના 3 સિપાહીઓ 4 ઘોડાની બગીને લઈને આમ નીકળ્યા અને ચીથરિયા ચારણ ને વગડાની માલપા જોઈ ગયા છે ઘોડાની બગી બાજુ લઈ જઈ અને ચીથરિયો ચારણ લાકડીને ટેકો દઈને ઉભો ઉભો નીંદર કરે છે એને જઈને ટાપલી મારીને એટલું કીધું કે ચીથરિયા ચારણની નીંદર ઉડી ગઈ અને આમ જોયું 4 ઘોડાની બગી છે જામનગર ઠાકોરના સિપાહીઓ હાથની માલપા ભાલા રહી ગયા છે ગળાની માલપા ગેંડાની ઢાલું રહી ગઈ છે કેડની માલપા તલવારી લટકે છે પણ ચીથરિયા ચારણને અરમાન ગળી ગયું કે ઓહો કાયમ તો હું વગડાની માલપા માલઢોર સારું છું કોઈને પૂછ્યા વગર પણ આ જામનગર ઠાકોરના જે માણસો છે ને મને જામનગરની માલપા લઈ જઈને કાંઈક મને સજા કરશે પણ એક સિપાહી એટલું કીધું કે આપ કેવા છો કે ભાઈ જાયતનો હું ચારણ છું પછી બીજો જે કામદાર સિપાહી હતો એને આગળ હાલી અને એટલું કીધું કે આ ડોકની માલપા જે નાનું એવું માંદળિયું છે આ શેનું છે જેની માથે સિંદૂર લગાવ્યું છે કાળા ગળીના દોરાની માલપા ચારણે પોતે મારી ભગવતી વિષ ભુજાળી 2 મુખવાળી ચામુંડાનું નાનું એવું માંદળિયું પહેર્યું છે અને ત્યારે ઓલા જામનગરના સિપાહીને ચારણે ચીથરિયા ચારણે એટલું કીધું કે ભાઈ આ માંદળિયું રહ્યું ને મારી 71 પેઢીના વડવાની કમાણી મારી વિષ ભુજાળી ચામુંડા છે આ માંદલિયું તો મારા વડવાનું પુનરથ મારી સામુંડ દેવ છે ત્યાં સાહેબ એ ત્રીજા કામદારે આગળ આલીને એટલું કીધું કે એ ચારણ તારી ચામુંડાની માથે તને એટલો બધો ભરોસો કે બાપ મારા જીવ કરતા મારો સેલો શ્વાસ હોય ને એની કરતા મને મારી ચામુંડ માથે ભરોસો છે તારી દેવ આવે અને તેથી સાહેબ ચારણે એટલું કીધું ભાઈ અમારી દેવ એમ ક્યાંય બજારનું રમકડું નથી પણ જેથી અમારી માથે વિપતની વાદળીઓ ઘેરાય અને જ્યારે અમારી માથે દુઃખ પડે ને ત્યારે એને તેજનને ટકોરો ન કરવાનો હોય બાપ મારી ચામુંડા આવે ઓલા ચીથરિયા ચારણ ને ત્રીજા કામદારે એટલું કીધું કે તમને દુઃખ પડે એમ તમારી માતા આવે કે હા તો હવે એવું માની લે કે અત્યારથી તને દુઃખ પડ્યું પણ ચારણે એટલું કીધું ભાઈ મેં કાંઈ કોઈનો ગુનો નથી કર્યો હું કોઈ ગુનેગાર નથી મેં કોઈનો કાંઈ બગાડ નથી કર્યો પણ જે ડાયો કામદાર હતો ને સમજુ માણે એને એટલું કીધું ચારણ એવું અમે કાંઈ કહેતા નથી તો જામનગર 24 ની માલપાથી જેટલા માતાજીના બાનાધારી માથે સોટલા વધારીને ફરે છે કોઈ ખંભે કામળિયું રાખીને ફરે છે આ બધાય ભુવાને જામનગરની માલપા ભેગા કરવાના છે અને જામનગર ઠાકોરને મનની માલપા એક ઓરતો છે કયો ભુવો હાસો છે અને કયા ભુવાનું ભજન હાસું છે ને કેની પાસે માતા છે ઈ કરવું છે ખોટું ખાતરી કરવી છે ચારણ આ લાકડી રહી નાખી દે ને બેહી જા બગીની માલપા તને જામનગરની માલપા લઈ જાવ ત્યારે ચારણે એટલું કીધું ભાઈ જામનગર લઈ જાવ એની ના નહીં
પણ આ લાકડી રહી ને અમારા માલધારીનું અડધું અંગ કહેવાય, આને અમે કોઈ દી ક્યાંય નાખવી નહીં. પણ જો તમારે મને જામનગરની માલિપા લઈ જવો હોય તો એકવાર હું મારી માતા ચામુંડાની રજા લઈ લઉં. ભાઈ તમારી માતાની રજા કેમ લ્યો? કારણ કે કોઈને ધર્મની ખાતરી જ નથી. ચારણે લાકડી હેઠી મેકીને ડોકની માલિપા સાહેબ આપણા માલધારી જે વડવા લગભગ હોય વડીલો એને ડોકની માલિપા માળા તો હોય જ સાહેબ, જે માને છે એટલે. લાકડી આમ હેઠે પડતી મેકી ડોકમાંથી માળા કાઢીને આકાશમાં નજર કરીને એટલું કીધું કે એ મારી બે મુખ વાળી, એ મારી આબા ભોજાની ચામુંડા, મારી ધોળકિયા મેરની કાળી નાગણી આ જામનગરના તેડા એવા છે. મેં માલધારીએ કોઈ દી જામનગર નથી જોયું કે બજારમાં કેમ હલાય કેમ વાત કરાય. અને એમાંય જામનગર ઠાકોરની સામે મને માણસો ઉભો રાખશે ને એને હું કયા મોઢે એની હારે વાત કરી શકીશ. પણ જો મારી ચામુંડા તું મને 1,500 દે ને તો મારી 20 ભૂદાળી જામનગરની માલિપા હું જાઉં. ડોકમાંથી આમ માળા કાઢીને સાહેબ આમ વસન લેવાની તૈયારી કરીને ત્યાં માળાના મોતીની માલિપાથી મારી આપા ભોજાની ચામુંડા બોલી. મારી ચામુંડની તન રજા હો આજુ એક ચિથરિયા ચારણ તારી ભક્તિની ચામુંડા તારો વિશ્વાસ બોલું છું. તારે જામનગરમાં જવું છે ને બાપ, જાજ હું ચામુંડા તને જાંગેરી હુકમ કરું છું. 4 ઘોડાની બગીની માલિપા બેહી અને જામનગરની માલિપા જા. પણ જામનગરની દોઢીનો દરવાજો આવે જ્યાં બગી ઊભી રહે, જ્યાં ધરતી ઉપર તારો પગ પડે અને જો તારી સામે કદાચ તને હારા સુકન નો આપું ને તો હું તારી 2 મુખો વાળી ચામુંડા નો હોય. આમાં ચામુંડા દેવને કેવા મળ્યા મારી ભગવતી ચામુંડાને એટલું કીધું કે હે માં, આ મારા મૂંગા પહોળા જે માલ ઢોર સરે ને એ હવે તારા ભરોહે મેકીને જાઉં છું મારી. અને સાહેબ ખાતરી કરજો, આપ બધા માલધારી જ છો. ગામની માલિપા ઘરે કાંઈ એવું સારો પ્રસંગ હોય કામ હોય વગડાની માલિપા માલ લઈને તમે સારવા વ્યા ગયા હોય અને કોઈ ઓસીતાના કાકા કુટુંબના ભાઈ તેડવા આવે, પણ સાહેબ એ ગાડીની માથે બેહતા પહેલા એકવાર આને કયો એક નહીં પણ 100 કદાચ ઢોર સરતા હોય અને એમ કયો કે એ મારી ભોજા આપાની સાઉન્ડ આવે તારા ભરોહે મેકીને જાઉં છું. મારી સાઉન્ડ કે આટલો જો કોઈ વિશ્વાસુ મને મળી જાય અને મારા ભરોહે વગડામાં 100 ગાયું ને વેકીને વહી આવે અને જો હાથમાં લાકડી લઈને એની ગોવાળી ન કરું તો હું ધોળકિયા મેકીને વગડાની માલિપા બધાય સરતા માલ ઢોરને મારી ચામુંડાને ભળાવી અને ચારણ હાથમાં લાકડી લઈને ધીમે ધીમે 4 ઘોડાની બગી સામે ડગલા માંડ્યા. પણ ડગલે ચામુંડા પગલે ચામુંડા સુવાસે સુવાસે મારી ચામુંડા જોજે ઓમાં મડી. હું તો એક ધાનનું ધનેરું છું, મારાથી તારી કઈ ભક્તિ થતી છે નહીં થતી હોય પણ માડી આજ જો એક માળાની માલિપા તે મને જાંગેરી હુકમ કર્યો હોય કે જા બાપ હું 5 ડગલા આગળ છું, પણ મારી જામનગર ઠાકોર કદાચ મને વેણ કવેણ કે ને તો મારા દુખિયાનો પડક્યો ભાગ્યો થઈને મારી ચામુંડા ઊભી રહેજો. મારી
જોગમાયાને આટલી વાત કરી, આટલી દલીલ કરીને ચાર ઘોડાની બગીની માલિપા બેઠો, પણ સાહેબ ચિથરિયા ચારણને પહેરેલું કેડિયું હતી એની કહું તૂટવા માંડી ગયો. માડી જામનગર ઠાકોરની બગી છે, હું તો એક ચિથરિયો માલધારી ચારણ. મારી મારા અહો ભાગ્ય કે તે મને બગીની માલિપા બેહાર્યો. હવે આનાથી મોટી મારી દેવ ક્યાં હોય છે? હા સાહેબ, અત્યારે આવો સમય હોય ને મોદી સાહેબ નો પ્લેન હોય ને એની બાજુમાં તમને બેહાર એટલે એટલું તો થાય કે મારી ધન ઘડી ધન તારા ભાગ કે આજ મોદીના પ્લેનમાં તે મને બેહાર્યો. સાહેબ હા, વગડાની માલિપા રખડતો ચારણ, ચિથરિયો ચારણ. અને જામનગર ઠાકોરના ચાર ઘોડાની બગીની માલિપા બેઠો ને તેને કેડિયાની કહું થોડો તળી મંડી ગઈ તૂટવા. પણ એનથી નહીં આગળ વાત લઈ જાય સાહેબ. એ ચાર ઘોડાની બગી જામનગરના દરબારગઢના દરવાજે આવી અને ચાર ઘોડાની બગીની લગામ કામદારામ સિપાહીએ ખેંચી અને એટલું કીધું ચારણ હવે અહીંથી ઉતરી જાઓ. અને જામનગરના એ દરવાજાની માથે જ્યારે ચારણે હેઠે પગ જમીન માથે આપ્યો ને સાહેબ, પણ એની આંખોના ખાલી ખૂણા ભીના થયા ને, આંખોના ખૂણા ભીના થયા. ક્યાં તો સામે લાલ ગાય ને લાલ વાસડી થાવે, એની બાજુમાં એક નાની એવી માથે પાણીની હેલ લઈને દીકરી ધીમે 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 બાજુમાંથી આમ નીકળી છે. કોઈને આંખની ઓળખાણ નથી ચારણ કયા ગામના છે, કોણ છે, ક્યાંથી આવે છે, ક્યાં જવું છે. પણ બાજુમાં પડખે ચડીને ચારણની દીકરી એટલું બોલી કે આપા જેને ભગવતી માથે ભરોહો હોય ને એના મોઢાની માથે નૂર કોઈ દી મોડું ન હોય. ચારણને લઈ ગયા રજવાડાની માલિપા. માલધારી ચારણને રજવાડાની માલિપા લઈ ગયા, પણ જામનગર ઠાકોર હોળ પગથિયાના સોનાના સિંહાસન બેઠા છે. બાજુમાં દાસ દાસીઓ જેને પવન ઢોળી રહ્યા છે, આગળ કાવા કુંભા થઈ રહ્યા છે, એની વર્ષો વર્ષ જ્યારે ચારણને ઉભા રાખ્યા. અને તેથી કામદાર એટલું બોલ્યા કે મહારાજા વગડાની માલિપા એક માલ સારતા સારણને અમે લાવ્યા છે, માતાજીનું બાનું લઈને ફરે છે. જામનગર ઠાકોર ગાદીની માથે ઉભા થઈને એટલું કીધું કે એ ચારણ, કઈ દેવને તું માને કે બાપુ દુનિયાની માલિપા બધાય માને ને માતાઓને, ઈ બધી માતાઓને એક મુખ હોય, પણ હું બે મુખ વાળી ચામુંડાને માનું છું. ચારણ, તારી ચામુંડા કેવડી હોય, કેવી તારી ચામુંડા હોય, ક્યારે આવે મને દેખાડ. પણ સાહેબ માથે જે પાઘડી હતી ને લીલા જેના ઉડતા, ત્રણ આટા ડોકમાં નાખીને એક આટો ખોલીને માથે એમ ઢાંક્યો. માથે ઢાંક્યો, પણ મેરિયો ભુવન મારી વાઠાળી બુટ જેમ પડદે વાતો કરતા ને ચારણે આમ કરીને આમ પડદો જ્યારે આડો પછેડો કર્યો ને કે માલિપા મારી ખડખડ દાંત કાઢીને ચામુંડા બોલી, ચારણ જો જામનગર ઠાકોર ને મને જોવી હોય કે ચામુંડા હું કરું ને કેવડી સૌ, તો મારા દીકરા એકવાર જામનગર ઠાકોર ને કે ગાદીની ઉપરથી હેઠે ઉતરી જાય. ગાદીની ઉપરથી હેઠે ઉતરી અને જ્યાં તું અત્યારે ઉભો છો ત્યાં જામનગર ઠાકોર ને પગોઠી વાળીને બેહારી દે. જામનગર ઠાકોર જયારે ગાદીની માથે ત્યાં હેઠે આવીને પંગોઠી વાળીને બેહે ને એટલે પછેડી લઈને એની માથે ઓઢાડી દેજે, તું અહીંથી ઉતાવળા ડગલે જામનગરની ગાદીની માથે જઈને બેસી જાય. હું ચામુંડા કેવડી સૌ એને જોવી હોય તો કોઈ વાંધો નહીં. એ માથે ઓઢેલો જે પછેડો તો આમ કરીને આમ પાઘડીને પાછા આટા હરખા નાખી અને એટલું કીધું કે મહારાજ, જામનગરના ધણી, તારે જો દેવને જોવી હોય ને બાપ તો મારી દેવ એમ ન દેખાય, તો રાજા મટીને વસ્તી થવું પડે તો મારી દેવ મળે. કે ઈ કઈ રીતે? મહારાજ માથે પાઘડી જે મુંગટરી ગાદીની માથે બેઠતા હોય હેઠે ઉતરી જવાય.
અને સાહેબ માથે હોનાનો મુંગટો તો હેઠે મેકી કટક 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 ફોળ પગથિયા ઉતરી અને ચારણની બાજુમાં આવીને જામનગર ઠાકોરે એટલું કીધું, ચારણ દેખાડ તારી દેવ. મહારાજ મારી ચામુંડાને જોવી હોય ને તો હવે આ જે માણસો ડાયરા બેઠા થોડીક આમ જગ્યા કરી નાખો, અહીં વચ્ચે બેસી જાઓ. અને સાહેબ જેને મેલી ગેલી પછેડીની ભેટ વાળી હતી ની ભેટ ખોલી હો, અને મહારાજાને કીધું પંગોઠી વાળી હદપ વાળીને બેસી જાવ ને એની માથે પછેડી ઓઠાડી દીધી. મહારાજ હું 3 તાળી પાડું ને એટલે મારી ચામુંડા આવશે, પછી તમે જોઈ લેજો કે મારી દેવ કેવડી છે. અન્યાથી ઉતાવળા ડગલે હોળ હાંખના રાજપૂતો બેઠેલા, કાંઈક કામદાર, કાંઈક દાહોદી, કાંઈક ચારણ, કાંઈક માંગણ, એની હોહરવા કરતા હોળ પગથિયાના હોનાના સિંહાસનની માથે જેના મેલા ગેલા વસ્ત્રો છે, અને ચારણ જઈ અને જેમ રાજાનો ઠાઠ હોય એમ ટીસણ માથે પગ ચડાવીને આટી દઈને આમ બેઠો હો સાહેબ. આખી કચેરી આમ જોઈ રહી કે આ સારણ શું કરવા બેઠો છે, આને હમણાં જામનગર ઠાકોર આને સજા કરશે, આને મારી નાખશે, આનું ધડથી માથું જુદું કરી નાખશે. પણ સાહેબ જેનો ભેળું મારી ચામુંડા હોય એને કોઈની બીક ન હોય. અને ગાદીની માથે આંટીએ પગ ચડાવીને બેહી અને પછી એટલું કીધું, એ મારી ચિથરિયા સારણની ચામુંડા, એ મારી ભોજા આપાની ભક્તિની દેવ, હવે જામનગર ઠાકોરને તું દેખાડ કે ચામુંડા કેવડી છે. અને સાહેબ 1 2 અને ત્રીજી તાળી પાડીને ત્યાં તો મામા ચારણના હાથની માલપા 1 તાળી 2 અને ત્રીજી તાળી પાડીને ત્યાં તો મારી ચોટીલાના ભૂખરા ડુંગરા વાળી જામનગર ઠાકોરના પડની માલપા મારી સુવાળા મુખી ચામુંડા. જામનગર ઠાકોરના પંડની માલપા માતાજીનું અવતરણ કહેતા ઓતાર શરૂ થઈ ગયો. જામનગર ઠાકોર બાંધ્યા ચાલ્યા એક જ મોઢામાંથી નીકળે, ખમા 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 ખમા. કામદારો પૂછે કોણ છો? હું ચોટીલાની ચામુંડા છું, એક ચિથરિયા ચારણની ચામુંડા છું, માલધારીની ચામુંડા છું. ખમા મારી ચામુંડની જાજી ખમા, મારી વસ્તીને જાજી ખમા. અરે જામનગર આખા શહેરને મારી ચામુંડાની જાજી ખમા. જામનગર ઠાકોરના મોઢાની માલપાથી ખમા ખમાના ખમકારા મીંડા નીકળવા એટલે બીજા કામદારો હતા એને ગણગણતી દોઢ પૈકી હોળ પગથિયા ચડી અને ચારણને એટલું કીધું કે એ ચારણ, જામનગર ઠાકોરને કોઈ દી દેવ દેવસ્થાનમાં ખબર નથી, આ તારી ચામુંડાને વાળીને ના ધૂણે છે ને હવે આ જે ધુજારી આવે છે એને બંધ કરી દે. મારી ભગવતી ચામુંડા ને ચારણે માળા પાછી કાઢીને કીધું કે માડી હવે તો બંધ ખમા કરી જા. કે ચારણ એમ નહીં તો એ રજવાડાની માલપાથી એમ નામ તારી મેલી ગેલી પછેડી માથે છે ને ધૂણતા ધૂણતા આઈથી રજવાડાની માલપાથી જામનગરના ઝાપા સુધી ઊભી બજારે જો ચામુંડા એકવાર ખમા ખમા કરતી નો નીકળું ને તો મને ચારણ તારી ચામુંડાને કોણ માને બા. રજવાડાની માલપા જામનગર ઠાકોરને બાવડું થોભીને ઊભા કર્યા, પણ આગળ ઠાકોર એની વાહે ચિથરિયો ચારણ ને એની વાહે બધી રહી હતી. રજવાડાની માલપાથી ઊભી બજારે ગામના ઝાપા સુધી સાહેબ ન્યા જઈ અને તેથી મારી અંતર વર્ણી આકાશી વેદુ
મારી ધોળકિયા મેર પરિવારનું ધર્મ મારી ચામુંડાએ ચિથરિયા ચારણને ગેબી અવાજ કર્યો, ચારણ ચારણ તારી માથે જેને લીરા ઉડે છે પાઘડી રહી ને એ પાઘડીના 3 આટા ખોલી અને પાઘડીનો એક શેડો ઈ રાજાની માથેથી આમ 3 વાર વાળી લે એટલે હું માતા ચામુંડા તારી પાઘડીની માલિપા આવી જાય છે. પણ જેમ માએ કીધું એ રીતે 3 વાર આંસ વાળી અને માતાજીને કીધું કે માડી વળી જા અને જામનગર ઠાકોર ધૂણતા બંધ થઈ ગયા. પણ સાહેબ લાકડી પડે એમ એક ચિથરિયા ચારણના પગની માલિપા પડીને એટલું કીધું, ચારણ તને જોયો અને વૈશ ભૂદાળી ચામુંડાને જોઈ. સાહેબ એટલે ગમે ત્યાં ભૂવા ધૂણતા કોઈની ઠઠા મસ્કરી ન કરવી, દાંત ન કાઢવા. સાહેબ રાફડા બધે હુનાનો હોય, કોઈ ગરીબ હાવ ચિથરિયો ધૂણતો હોય ને એનાય કોઠે ક્યારેક મારી આપા ભોજાની ચામુંડા હોય. ચામુંડા મહાદેવ.